નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા. આપનું સ્વાગત છે અમારી ચેનલ રસોડુમાં. આજે અમે તમને લઈને આવી ગયા છે આશા વસાણીજીના ઘરે જામનગરમાં. આશાજી, આજે અમારા વ્યુઅર્સને તમે શું શીખવવાના છો? હું દ્વારકાની ફેમસ ખીચડી ઓસામણ શીખવાડવાની છું. એટલે ઓસામણ એવું નામ છે? નામ છે ખીચડીનું. ઓકે, તો શરૂ કરીએ. આ મેં 1 વાટકી તુવેર દાળ લીધી છે ને 1 વાટકી ચોખા લીધા છે ને આમાં તમાલપત્ર, લાલ મરચાં, તજ, લવિંગનો વઘાર છે આપણે ને આ કાજુ છે ને આ ટમેટા ને ગોળ ને આ છાશ છે. એમાં 1 ચમચી જેવું ઘી મૂકશું ખીચડી માટે, વઘાર માટે. થોડી એમાં રાઈ એડ કરશું. થોડું જીરું એડ કરશું અંદર. આમાં આપણું તેલ આવી ગયું છે, એમાં હિંગ નાખશું. પછી આ તજ, લવિંગ ને તમાલપત્રને એ એડ કરશું. થોડોક લીમડો એડ કરશું. આ તુવેર દાળ છે એ એડ કરશું. આ ચોખા એડ કરશું અંદર. ચપટી એવી હળદર નાખીશું. ને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. એને હલાવી લેશું આમ. માથે કાજુના ટુકડા એડ કરશું. હવે એને 2 વિસલ માટે બંધ કરી દઈશું. આપણે ખીચડી થાય ત્યાં સુધીમાં આપણે ઓસામણની તૈયારી કરી લેશું. એમાં 1 ચમચી ઘી એડ કરશું આપણે. એડ કરશું. થોડુંક જીરું એડ કરશું. હિંગ નાખી ને આપણે આ તજ, લવિંગને એ એડ કરશું. પછી આપણા ટમેટા, ગોળ ને થોડી કોથમીર છે એ એડ કરીને એને હલાવશું આપણે. થોડુંક એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. અને આપણે સાતળી લેવાનું છે પહેલા. ને આપણે બહુ નથી સાતળવા દેવાનું, અચકચરું જ સાતળવા દેવાનું છે. હવે થઈ ગઈ છે. હા, હવે એને નીચે ઉતારીને ને અડધો ગ્લાસ જેટલી આપણે છાશ એડ કરશું અંદર. હવે આમાં આપણે છાશ એડ કરશું. એટલે આપણું જે ખીચડીનું ઓસામણ છે એ હવે બનીને રેડી છે. હવે આપણી ખીચડી ને ઓસામણ રેડી છે, એટલે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લેશું. રેસીપી તૈયાર છે, ખીચડી ઓસામણ. આશાજી, અમારા દર્શક મિત્રોને તમે ખીચડી એ પણ ઓસામણ વાળી શીખવાડી, એના માટે અમારા ચેનલ તરફથી એક સર્ટિફિકેટ અને એક ગિફ્ટ. થેન્ક યુ. વેલકમ મેમ. તમે જોયું જ હશે, હવે તો અમારી ચેનલ ઉપર ખીચડીના પણ અલગ અલગ વેરાયટીઝ છે. તો આવા અલગ અલગ વેરાયટીઝ તમારા ઘરે ટ્રાય કરો. મહેમાન આવે તો મહેમાનને પણ ખવડાવો અને કોમેન્ટ કરીને અમને જણાવવાનું ભૂલતા નહીં. આવી અવનવી રેસિપી જો તમારી પાસે પણ છે તો તમારે માત્ર અમને કોલ કરવાનો છે. અમારો કોન્ટેક્ટ નંબર અમે નીચે જણાવેલો છે. ધન્યવાદ.